એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। મિત્રો, ટી સિરીઝ આજે ભારતની સૌથી મોટી કંપની તો છે, પરંતુ સાથોસાથ તેનું નામ સૌથી મોટી દુનિયાની કંપનીઓમાં લેવામાં આવે છે અને 60% માર્કેટ શેરની સાથે ટી સિરીઝ એ મુકામ પર પહોંચી ચૂકી છે જ્યાં તેમના માટે માત્ર ને માત્ર સફળતા દેખાય છે। અને મિત્રો, આ કંપનીએ એક નાના બિઝનેસની શરૂઆત કરીને સફળતાના નવા શિખરે લઈ જનારનું નામ હતું ગુલશન કુમાર, જેમને પોતાના શરૂઆતના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો, પરંતુ સમય વીતતાની સાથે તેમને પોતાની સખત મહેનતથી કામયાબીની સીડી મેળવી લીધી। જોકે સફળતાના શિખરે પહોંચેલા ગુલશન કુમારના વિરોધીઓએ તેમની માત્ર 41 વર્ષની ઉંમરે તેમને મોતને ઘાટ ઉતરાવી દીધા, પરંતુ તેમનું નાનકડું જીવન દુનિયાના ઘણા બધા લોકો માટે એક મિસાલ બની ગયું અને આજે પણ તેમની જીવન કહાની લાખો લોકોને પ્રેરણા આપવાનું કામ કરે છે। તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટી સિરીઝની આખી કહાની જાણીએ। તે કેવી રીતે એક સમયે જ્યુસ વેચતા બાળકે આવી મ્યુઝિક કંપની બનાવી જે ના માત્ર ભારત પરંતુ આખી દુનિયાની સૌથી મોટી મ્યુઝિક રેકોર્ડ લેબલ કંપની બનીને સામે આવી। તો મિત્રો, આ કહાનીની શરૂઆત થાય છે 5 મે 1956થી, જ્યારે નવી દિલ્હીના પંજાબી હિન્દુ પરિવારમાં ગુલશન કુમાર દુઆનો જન્મ થયો, જેમના પિતાનું નામ ચંદ્રભાણ દુઆ હતું, જેઓ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં જ્યુસ વેચતા હતા। હવે પોતાના પિતાના ધંધામાં મદદ કરવા માટે ગુલશન કુમારે પોતાના બાળપણમાં જ પિતાનું કામ શરૂ કરી દીધું। જોકે સમય વીતતા જ્યુસમાં વધુ ફાયદો ના જણાતા તેઓએ ઓડિયો કેસેટ વેચવાનું કામ શરૂ કર્યું અને એ સમયે ઓડિયો કેસેટ માર્કેટમાં નવી આવવાના કારણે તેમનો આ બિઝનેસ ખૂબ ઝડપથી ચાલવા લાગ્યો અને પછી થોડા પૈસા જમા થતાં તેમને નોઈડામાં પોતાનો બિઝનેસ વિસ્તાર કર્યો અને સુપર કેસેટ મ્યુઝિક કંપનીના નામથી એક દુકાનની શરૂઆત કરી। સમય વીતતાની સાથે તેમને અહેસાસ થયો કે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા મોટા કામ કરવા છે તો તેમને તેમના માટે મુંબઈ શિફ્ટ થવું પડશે અને આ વિચારોની સાથે તેઓ મુંબઈ ચાલ્યા ગયા, જ્યાં તેઓએ સંગીતને ખૂબ સારી રીતે સમજ્યા બાદ પોતાના બિઝનેસને આગળ વધારવાનું શરૂ કરી દીધું અને આગળ ચાલીને 1983માં તેઓએ પોતાની મ્યુઝિક કંપનીનું નામ બદલી અને ટી સિરીઝ રાખી દીધું। અને મિત્રો, ટી સિરીઝે પોતાનું પહેલું મ્યુઝિક બોલિવૂડ ફિલ્મ લલ્લુ રામમાં આપ્યું હતું। જો કે શરૂઆતના સમયમાં ટી સિરીઝનો એવો કોઈ પણ આલ્બમ ના આવ્યો જે કંપનીને કોઈ નવી ઓળખ આપી શકે અને એ સમયે ગુલશન કુમારના ગાયેલા ઘણા બધા ભજનો કંપની પોતાના લેબલ હેઠળ રજૂ કરતી રહી, જે ભજનો આજે પણ લોકો સાંભળે છે। જોકે ગુલશન કુમારે હાર ના માની અને તેઓ નિરંતર પ્રયત્નો કરતા રહ્યા અને પહેલીવાર 1990માં બોલિવૂડ ફિલ્મ આશિકીમાં આપેલા ગીતોથી કંપનીને એક નવી ઓળખ મળી અને આ આલ્બમની લગભગ 20 મિલિયન કોપી વેચાઈ છે। આજે પણ સૌથી વધુ વેચાણમાંથી તે એક છે અને અહીંથી ટી સિરીઝને જે સફળતા મળવાની શરૂઆત થઈ તે આગળ ક્યાંય ના રોકાઈ અને 1997 આવતા ટી સિરીઝ ભારતની સૌથી મોટી મ્યુઝિક લેબલ કંપની બનીને સામે આવી અને અહીંથી ગુલશન કુમાર ટી સિરીઝની સફળતાની એક નવી કહાની રોજ લખી રહ્યા હતા, પરંતુ એટલી ઝડપથી તેમની પ્રગતિ થઈ રહી હતી તો દુશ્મન પણ થવા સ્વાભાવિક છે। તો તેમના પ્રતિસ્પર્ધીઓ તેમનાથી બળતરા રાખવા લાગ્યા અને એના કારણે જ્યારે 41 વર્ષના હતા ત્યારે તેમનું મર્ડર કરાવવામાં આવ્યું અને પછી તપાસમાં એ સામે આવ્યું કે તેમની હત્યા પાછળ ડી કંપનીનો હાથ છે। ગુલશન કુમાર ચાલ્યા ગયા, તેમની પાછળ તેમની પત્ની સાથે 2 દીકરીઓ તુલસી અને ખુશાલી અને દીકરો ભૂષણ કુમાર છે। ગુલશન કુમારનું દેહાંત થતાં ટી સિરીઝની જવાબદારી તેમના ભાઈ કિશન કુમાર અને દીકરા ભૂષણ કુમારે સંભાળી લીધી અને તેઓએ પણ સમયની સાથે બદલાવો કરીને ટી સિરીઝને વધુ સફળતાના શિખરે પહોંચાડી અને જ્યારે ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર એક નવી પેઢીના યુવા હતા તો તેમને પોતાની સમજથી ટેકનોલોજી પણ વધુ ધ્યાન આપ્યું, જેના કારણે આજે ટી સિરીઝ દેશની નંબર 1 મ્યુઝિક રેકોર્ડ કંપની બની રહેવા પામી છે। મિત્રો, 13 માર્ચ 2006માં ટી સિરીઝની યુટ્યુબ પર ચેનલ બનાવવામાં આવી, જે આખી દુનિયામાં યુટ્યુબ પરની બીજા નંબરની મોટી ચેનલ છે। જોકે ચેનલ બનાવવાના 4 વર્ષ પછી એટલે કે 2010માં ટી સિરીઝે પોતાનો પહેલો વિડીયો અપલોડ કર્યો અને આજે આ ચેનલ પર 26 કરોડથી પણ વધુ સબસ્ક્રાઈબર છે, જે આપના વિડીયો જોતા સમયે એનાથી પણ વધી ચૂક્યા હશે, કારણ કે દર વર્ષે આ ચેનલની સાથે 1,50,000 સબસ્ક્રાઈબર નવા જોડાય છે અને આ કંપની એ જાન્યુઆરી 2018થી જુલાઈ
2018 સુધી માત્ર પોતાની યુટ્યુબ ચેનલ પરથી $100 મિલિયન ની કમાણી કરી હતી. જો કે મિત્રો અંતમાં માત્ર એટલું કહેવા માંગીશું કે ટી સિરીઝ કંપની એ દરેક યુવાનો માટે મોટિવેશન છે જે પોતાની હાલની જિંદગીમાં સ્ટ્રગલ કરી રહ્યા છે. ગુલશન કુમાર જ્યુસ વેચવાથી લઈને આવડી મોટી કંપની ઊભી કરી શકે છે તો આપ કેમ નહીં? આપને મિત્રો આ કહાની જરૂર પસંદ આવી હશે. આપનો અમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.